કન્સિસ્ટન્સી બીટ્સ ઇન્ટેન્સિટી. જો તમે સ્મોલ સ્ટેપ લોંગ ટાઈમ સુધી લો છો પછી એનું રિઝલ્ટ જુઓ, અને જો તમે બિગ સ્ટેપ થોડા ટાઈમ સુધી જ લો છો પછી એનું રિઝલ્ટ જુઓ, તમને શું લાગે રિઝલ્ટ કેમાં વધુ સારું મળશે? બે વ્યક્તિ છે કે જેણે માઇન્ડથી ડિસાઇડ કરી લીધું 100% હું મારું વેટ લોસ કરીને જ રહેવાનું છું. એક પર્સન કે જે 4 to 5 ડેઝ સ્ટ્રીટ ડાયટ ફોલો કરે છે, એક્સરસાઇઝ કરે છે, બહુ જ મહેનત કરે છે, પણ પછી હતો ત્યાં ને ત્યાં. અને બીજું પર્સન છે કે જે લાંબા સમય સુધી સ્મોલ સ્ટેપ લઈને પોતાની જર્નીને એન્જોય કરે છે. ઇનકેસ એને ખાવાની ઈચ્છા થાય છે તો તે હેલ્ધી ફૂડની વેરાયટી ઘરે બનાવીને જમે છે. તો આ બેમાંથી કોનો વેટ લોસ થશે? ઓબ્વિયસલી જેણે સ્મોલ સ્ટેપ લાંબા ટાઈમ સુધી લીધો છે અને પોતાની જર્નીને એન્જોય કરી છે. આવું ઓનલી વેટ લોસની જર્નીમાં જ નથી, પણ જો આ કન્સિસ્ટન્સી તમે તમારી લાઈફના કોઈ પણ ગોલમાં, તે પછી એક્ઝામમાં પાસ થવાનો હોય, કોઈ કંપની ખોલવાનો હોય, ફિટ રહેવાનો હોય કે હેલ્ધી રહેવાનો હોય, તેમાં પણ અપનાવો અને પછી રિઝલ્ટ જુઓ, તો પછી કન્સિસ્ટન્સી રાખો અને તમારી લાઈફના ગોલ પૂરા કરો અને હેપી રહો. સ્ટે હેપી એન્ડ હેલ્ધી.